क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપની સાથે હું છું જુહી ગાંધી. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ચૂકી છે. સૌથી પહેલા વાત કરીએ હૈદરાબાદની, જ્યાં ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન ભાગદોડ મચી ગઈ અને એનું કારણ હતું ખુદ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન. ફિલ્મ નિહાળવા માટે અલ્લુ અર્જુન આવ્યો હતો. અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે લોકોએ ભાગદોડ મચાવી દીધી. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આજ ભાગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. આ જ સમયે ઘણા લોકોની ઈજા થઈ, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો જે ભીડ ભેગી થઈ હતી એને કાબૂમાં લેવા માટે પોલીસ પહોંચી અને થોડો લાઠી ચાર્જ પણ કર્યો. તો આવી જે ઘટના બની ગુજરાતના જામનગર અને વડોદરામાં ફિલ્મ પુષ્પા 2ને લઈને હોબાળો થયો. ફિલ્મ પુષ્પા 2 સમયસર સ્ટાર્ટ ન થઈ, જેના કારણે મૂવી જોવા માટે આવેલા ફેન્સે હલ્લો મચાવ્યો અને આવી જ સ્થિતિ જામનગરમાં થઈ. જામનગરમાં ફેન્સે થિયેટરમાં તોડફોડ કરી પોસ્ટર્સ તોડી નાખ્યા અને ત્યાં પણ પોલીસને બોલાવવી પડી અને પોલીસે આખો મામલો થાળે પાડ્યો. આ તરફ વડોદરાના માંજલપુરના ઈવા મોલમાં પ્રીમિયર શો હતો. સવારે 8:30 વાગ્યે શો શરૂ થવાનો હતો, પણ ટાઈમસર આ શો શરૂ ન થયો, જેના કારણે ફેન્સ અધીરા બની ગયા, તોડફોડ કરી નાખી. ત્યારબાદ થિયેટરના સંચાલકોએ આખો મામલો નોર્મલ કર્યો અને ફિલ્મને શરૂ કરી. અન્ય વિવાદની વાત કરીએ તો ફિલ્મની ટિકિટના ભાવ પણ 500 થી લઈ અને 1000 સુધી પહોંચી ગયા છે, જેને લઈને તેલંગાણા હાઈકોર્ટમાં કેસ કરાયો. ફિલ્મના શો ટાઈમને લઈને પણ વિવાદ થયો છે. મોડી રાત્રે 3 વાગ્યે ફિલ્મ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો. 3D વર્ઝનને લઈને વિવાદ થયો છે. જી હા, અભિનેતા અને ડિરેક્ટર વચ્ચે મતભેદ થઈ રહ્યા છે, જેના કારણે 3D વર્ઝનમાં ફિલ્મને રિલીઝ નથી કરવામાં આવી. ફિલ્મની રિલીઝને રદ કરી દેવાઈ છે. આ સિવાય ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. પોતાના ફેન્સને અલ્લુ અર્જુને આર્મી કહ્યા હતા, જેને લઈને ફરિયાદ નોંધાઈ. વહેલ આટલું જ નહીં, અલ્લુ અર્જુન સામે શ્રીનિવાસ ગૌડે પણ ફરિયાદ નોંધાવી છે. ફિલ્મના સંગીતકાર દેવી શ્રી પ્રસાદ પણ વિવાદોમાં રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર સાથે થયો ઝઘડો. અલ્લુ અર્જુન અને ડિરેક્ટર વચ્ચે ઝઘડો થયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ બધાની વચ્ચે ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા જ કરોડોમાં આ ફિલ્મે કમાણી કરી લીધી હતી. એડવાન્સ બુકિંગમાં પણ અનેક રેકોર્ડ્સ તોડી દીધા છે અને હવે આગળ આ ગતિ ક્યાં જઈને અટકે છે, ફિલ્મ કેટલી કમાણી કરે છે, એની પણ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.